ક્યારે એવું વિચાર્યું છે કે વૈજ્ઞાનિક જ્ઞાન આખરે ગોઠવાયેલું કેવી રીતે હોય છે? શું એ ફક્ત તથ્યોનો સંગ્રહ છે? ના, એ તો એક અદ્ભુત, એકદમ સુવ્યવસ્થિત ઇમારત જેવું છે. તો ચાલો આજે આપણે વિજ્ઞાનની આ જ આંતરિક રચનાના રહસ્યને ખોલીએ. ઘણીવાર આપણને એવું લાગે છે નહીં કે વિજ્ઞાન એટલે બસ અસંખ્ય તથ્યો અને આંકડાઓ યાદ રાખવાની રમત. પણ શું ખરેખર એવું જ છે? શું આ બધું જ જ્ઞાન કોઈ પણ જાતની ગોઠવણ વગર બસ એમ જ વેરવિખેર પડ્યું હશે? ના, ખરેખર તો એવું બિલકુલ નથી. વિજ્ઞાન કોઈ તથ્યોનો ઢગલો નથી, પણ એક મજબૂત ઇમારતની જેમ એકદમ કાળજીપૂર્વક ડિઝાઇન કરેલું એક માળખું છે. અહીં દરેક ઈંટ, દરેક ભાગ એકબીજા સાથે જોડાયેલો છે અને સાથે મળીને એક મોટું, અર્થપૂર્ણ ચિત્ર બનાવે છે. હવે કોઈ પણ ઇમારત બનાવતા પહેલાં શું જોઈએ? એક બ્લુપ્રિન્ટ, બરાબર? તો વિજ્ઞાનની આ ભવ્ય ઇમારતની બ્લુપ્રિન્ટ શું છે? ચાલો એ સમજીએ. જુઓ, વિજ્ઞાનનું માળખું એટલે એ નિયમો અને સંબંધોનો સમૂહ જે વિજ્ઞાનના તમામ જ્ઞાનને એકસાથે જોડીને રાખે છે. આ એક એવી વ્યવસ્થા છે જેમાં વિચારો, સિદ્ધાંતો અને નિયમો એકદમ તાર્કિક ક્રમમાં ગોઠવાયેલા હોય છે. સારું, તો બ્લુપ્રિન્ટ તો છે આપણી પાસે, પણ ઇમારત બનાવવા માટે સામગ્રી પણ જોઈએ ને? વિજ્ઞાનનું આખું માળખું એ 4 મુખ્ય પાયા પર ટકેલું છે. એમ કહી શકીએ કે એ એના 4 મજબૂત સ્તંભો છે. અને આ 4 સ્તંભ છે: ધારણાઓ, સિદ્ધાંતો, નિયમો અને વ્યાખ્યાઓ. હવે આમાં સૌથી રસપ્રદ વાત એ છે કે આ દરેક ઘટક એકબીજા પર કેવી રીતે આધાર રાખે છે. જુઓ, શરૂઆત થાય છે એક ધારણાથી, એટલે કે એક મૂળભૂત વિચાર, જેમ કે બળ કે ઊર્જા. પછી આવે છે સિદ્ધાંત. એ શું કરે? એ બતાવે છે કે બળ જેવી ધારણાઓ વચ્ચે સંબંધ શું છે, જેમ કે બળ બરાબર દ્રવ્યમાન ગુણ્યા પ્રવેગ. અને જ્યારે આ સિદ્ધાંત વારંવારના પ્રયોગોથી સાબિત થઈ જાય, ત્યારે તે એક અફર નિયમ બની જાય છે. છે ને કમાલની વાત? બધું એક પછી એક પગથિયા જેવું જ છે. તો આ તો થઈ વિજ્ઞાનની ઇમારતની સામગ્રી, એટલે કે શું? પણ સવાલ એ છે કે આ ઇમારત બને છે કેવી રીતે? તો ચાલો હવે વાત કરીએ એ પ્રક્રિયાની જે આ જ્ઞાનનું નિર્માણ કરે છે. આ જ છે એ પ્રક્રિયા, વૈજ્ઞાનિક પદ્ધતિ. એના આ 6 પગલાં જેનો પાયો છે. જુઓ, બધું શરૂ થાય છે અવલોકનથી, આસપાસની દુનિયાને જોવાથી. પછી મનમાં પ્રશ્નો જાગે છે, તેના જવાબ માટે કલ્પના કરાય છે, અને પછી થાય છે પ્રયોગ. આ પ્રયોગોના વિશ્લેષણથી જ નિયમો બને છે. કહેવાનો મતલબ એમ છે કે જ્ઞાન આ રીતે બને છે, એ કંઈ આકાશમાંથી નથી ટપકતું. અને એટલે જ કહેવાયું છે કે આ પ્રક્રિયા વિજ્ઞાનનું જીવંત માળખું છે. આનો સીધો અર્થ એ છે કે વિજ્ઞાન માત્ર જ્ઞાનનો ભંડાર નથી, પરંતુ જ્ઞાન મેળવવાની એક સતત ચાલતી ક્રિયા છે. અને આ પ્રક્રિયા એ પોતે જ તથ્યો જેટલી જ મહત્વની છે. આજ તો વિજ્ઞાનને જીવંત અને સતત વિકસતું રાખે છે. તો હવે આ બધું એકસાથે બંધ કેવી રીતે બેસે છે? વિજ્ઞાનની આ ઇમારતને 2 અલગ પણ એકબીજા સાથે જોડાયેલી પાંખ તરીકે વિચારી શકાય. એક છે જ્ઞાનની પાંખ અને બીજી છે પ્રક્રિયાની પાંખ. આ તફાવતને એકદમ સરળ રીતે સમજીએ. એક તરફ છે સામગ્રી માળખું, એટલે કે આપણી પાસે જે જ્ઞાનનો સંગ્રહ છે, મતલબ કે આપણે શું જાણીએ છીએ. અને બીજી તરફ છે પ્રક્રિયા માળખું, એટલે કે એ જ્ઞાન મેળવવાની પદ્ધતિ, મતલબ કે આપણે કેવી રીતે જાણીએ છીએ. આ બંને જ્યારે સાથે મળે ને ત્યારે જ વિજ્ઞાનનું સંપૂર્ણ ચિત્ર બને છે. પણ આ બધું જાણવું આપણા માટે જરૂરી કેમ છે? વિજ્ઞાનની આ ઇમારતનો વાસ્તવિક હેતુ શું? ખાસ કરીને શિક્ષણના ક્ષેત્રમાં આ માળખાને સમજવું ખૂબ જ ઉપયોગી છે. કારણ કે જ્યારે આપણે આ માળખાને સમજીએ છીએ ત્યારે વિષયોને તાર્કિક રીતે ગોઠવવામાં મદદ મળે છે. શીખવાની પ્રક્રિયા વધુ સરળ અને રસપ્રદ બને છે. આનાથી ગોખણપટ્ટીને બદલે સાચી સમજને પ્રોત્સાહન મળે છે અને વિજ્ઞાન પ્રત્યે એક વૈજ્ઞાનિક અભિગમ કેળવાય છે. તો આખી વાતનો સાર એ જ છે. વિજ્ઞાનનું માળખું એ વૈજ્ઞાનિક જ્ઞાનનું એક જીવંત સંગઠન છે. અહીં વિચારો, નિયમો અને પ્રક્રિયાઓ બધું જ એકબીજા સાથે જોડાયેલું છે. આ કોઈ સ્થિર વિષય નથી, પણ એક ગતિશીલ, જીવંત પ્રણાલી છે જે સતત વિકસી રહી છે, બરાબર? એક જીવંત શરીરની જેમ. અને આ સમજૂતીના અંતે એક પ્રશ્ન વિચારવા જેવો છે. વિજ્ઞાનની આ ભવ્ય ઇમારત તો સતત વિસ્તરી રહી છે, બરાબર? તો જરા વિચારો,
ભવિષ્યની એવી કઈ શોધ હશે જે એટલી શક્તિશાળી હોય કે આ માળખામાં એક આખો નવો ઓરડો ઉમેરી શકે? એ કઈ શોધ હશે જે વિજ્ઞાનની આખી બ્લુપ્રિન્ટ બદલી નાખશે? આનો જવાબ તો ભવિષ્ય જ આપશે.